આવી ગયો છે. બોલો કેમ છો? તમને કેવું લાગ્યું? હજી તો ખાલી ફક્ત 2 જ દિવસ આપણે જોઈન થયો છે. જી તમને જી. યોગ અભ્યાસ કરીને કેવું બેનિફિટ, કેવું પરિવર્તન પોતાના શરીરમાં લાગ્યું? મને પરિવર્તન શરીરની સાથે સાથે સૌથી પહેલા મને પરિવર્તન મારા મન ઉપર દેખાઈ રહ્યું છે. અચ્છા, કે અચ્છા. જે મારું મન એકદમ કાયમ ઉચાટમાં રહેતું હતું, એને બદલે ઘણી બધી શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. કોઈ પણ કામ હોય અને મારી પાસે એઝ અ લેડીઝ આપણે મલ્ટીટાસ્કિંગ કરતા હોઈએ છીએ ઘણી બધી પરિસ્થિતિમાં. તો બિલકુલ. ત્યારથી બેઝિક સ્વભાવ હતો એમાં વિધિન 2 days મને એટલો બધો ફેર લાગ્યો છે કે હમ. મારું મગજ બધું કામ થઈ ગયું છે અને હું એ ફીલ કરી શકું છું કે હું કોઈ પણ પરિસ્થિતિમાં ખૂબ સારી રીતે પ્રેઝન્ટ થઈ શકીશ અને બધું જ કાર્ય મારું શાંતિથી પૂરું થઈ જશે. આ એક યોગના અભ્યાસથી મને ઘણું બધું રાહત લાગે છે અને એઝ હમ. વેલ એઝ મારા શરીર ઉપર એટલું સારું લાગે છે કે હા, આ એક પ્રક્રિયા એવી છે જે લાંબી ચાલશે. જે મારે વેઇટ લોસ કરવું છે, મારા જે મારા પ્રેગ્નન્સીના કારણે મારું જે વજન વધી ગયું છે એ સમય લાગશે. પણ હા, એ વાત શરીરમાં સ્ફૂર્તિ ઘણી લાગી રહી છે મને. બિલકુલ, બિલકુલ. હા, એટલે એવું જે હતું કે એ સવારે જે સૂક્ષ્મ શરીર ઉપર આપણે જે વર્ક કરીએ છીએ માઇન્ડ ઉપર, હે ને? એટલે એનાથી તરત જ આપણે એક એનર્જેટિક ફીલ કરીએ છીએ. જે કામ યસ, કરવામાં આપણને આળસ લાગતો હોય, થકાન ફીલ યસ. થતું હોય, આપણને એવું થાય કે અરે આટલું બધું કેવી રીતે પતાવી દઈશું. તો જ્યારે એક વખત તમે યોગ સાથે જોડાઓ તો પછી આપણને હવે એ એટલું ઇમ્પોર્ટન્સ નથી રહ્યું. આપણે એમ થાય કે થઈ જશે, હે ને? એવું એક ફિલિંગ આવે અંદરથી. જી જી. અને શરીર ઉપર સ્ફૂર્તિ એટલી લાગી રહી છે કે જે મને શરૂઆતમાં હું આ સ્ટાર્ટ કર્યું એના પહેલા હું 8:30-9 વાગે પરાણે ઉઠતી હતી. હા. કે ઘણી વખત એવું થતું કે રાતનો ઉજાગરો હોય અને હજી પણ થાય જ છે કારણ કે 2 દિવસમાં તરત હા, એ ઉજાગરો તો ના છે. બનતું પણ ના કરે, બરાબર. હા, એવું થયું છે કે હું રાત્રે મારા માઇન્ડને એક ઇન્સ્ટ્રક્શન આપીને સૂવું છું કે હું જ્યારે મારું બાળક ઉઠશે અને એકદમ ક્રેન્કિંગ કરશે ત્યારે જ હું ઉઠી અને તરત એને એટેન્ડ કરી લઈશ અને સમય નહીં બગાડું બીજી કોઈ રીતે. જેવું એનું કાર્ય પતશે અને સુવડાવી અને તરત સૂઈ જઈશ. એના લીધે મને શરીરમાં સ્ફૂર્તિ એટલી લાગે છે કે હું સવારે હા, 2-3 દિવસ થયા પણ આજનો જ અનુભવ કે આજે હું એક્ઝેક્ટ મારા અલાર્મના ટાઈમે ઉઠી પણ ગઈ અને ઇન ટાઈમ આજે પહેલી વાર એવું થયું કે હું ઇન ટાઈમ પહોંચી પણ ગઈ. બાકી 2-3 દિવસ ત્યાં ધીમે ધીમે એ વસ્તુ એવી છે કે ઇમ્પ્રુવમેન્ટ માંગી લે છે આપણી પાસે. હા, ઘણું બધું હોય છે. આ એક આખી અલગ પ્રક્રિયામાંથી આપણું શરીર પસાર થાય છે એટલે એને આપણે એક જૂના મોડમાં ટ્રેન થઈ ગયું હતું. એને હવે ધીમે ધીમે હું નવા મોડમાં જે એકચ્યુઅલ મોડમાં મારે સ્ફૂર્તિ લાવવી છે, મારે બધું કામ સરસ રીતે દિવસ સારો એકદમ શાંતિથી પસાર કરવો છે અને એના માટે એક આ વસ્તુ એવી છે કે મને ઘણી હેલ્પફુલ થઈ છે. 2 દિવસમાં મારું મગજ પણ શાંત થવા લાગ્યું છે અને મને મારા શરીરમાં પણ ઘણી બધી સ્ફૂર્તિ લાગી રહી છે કે હું યોગનો જે અભ્યાસ કરીને ઘરે આવું છું પછી મને શરૂઆતમાં એકાદ દિવસ એવું રહ્યું કે થોડીક ઊંઘ આવતી હોય એવું લાગ્યું પણ પછી બીજા ત્રીજા દિવસથી તો એટલું બધું સારું લાગી રહ્યું છે કે હું આવીને રસોઈ બનાવવાનું કામ છે, મારા બાળકોને સાચવવાનું કામ છે, બાળકોને નવડાવવાનું કામ છે. તો જે કામ પહેલા જે 1:30-2 વાગ્યા સુધી ધીમે ધીમે ચાલતું હતું એના બદલે હું 12:30 વાગે ફ્રી થઈ જાઉં છું. અને એ કોઈ પણ જાતના ઘરમાં મારા કોઈ ચિલ્લમ ચિલ્લીના અવાજ વગર. હા, એટલે થોડુંક તો સ્ટ્રિક્ટ થઈને કેવું પડે, ધીમા ચાલતા હોય. મારી મોટી ડોટર છે થોડી આરામથી ચાલે, અત્યારે વેકેશન ચાલી રહ્યું છે એટલે. પણ જે એકદમ અગ્રેસિવ થઈને કેવું પડે ને એને બદલે જરાક સ્ટ્રિક્ટ નોટથી કહી દઈએ તો થઈ જાય છે અને એમાં પણ મગજ કામ જ હોય છે. એમાં એવું છે કે પણ સમજવામાં આવી છે કે ગુસ્સો કરવો અને ગુસ્સે હોવું એ બંનેમાં ઘણું અંતર છે. ગુસ્સો કરવો હોય છે અને ગુસ્સે હોવામાં તમે પોતે આખા તમારું બોડી એમાં આખું ઇન થઈ ગયું હોય છે. પેલા એવું થતું કે હું હોતી જ અને હવે ધીરે ધીરે આપણે શાંત હોઈએ તો આપણા હોર્મોન્સ બી ધીરે ધીરે બેલેન્સમાં આવતા જાય ને, એટલે કે તેનો બી પ્રભાવ હોય, હોર્મોન્સનો બી પ્રભાવ હોય છે ને. યસ. બિલકુલ આગળ આપણે જોડાયેલા રહીશું અને બિલકુલ આપણે ધીરે ધીરે આગળ વધીશું. ચલો, તમને જી આ સાથે જોડાયા અને તમને એનાથી જે બેનિફિટ મળ્યો તે બદલ ખૂબ જ સરસ. અને તમે આ જે વિડીયો આપ્યો 2 દિવસમાં એ પણ એક તો
બહુ સારી વસ્તુ કહેવાય. તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બેન, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ.